हेलो केम छो बधाय मजामां तो छो। जय माताजी बधाने। जो आज आपणे छे ने बनाववानुं छे ढोकळीनुं शाक अने ए रीते ढोकळीनुं शाक मस्तीनुं बनाववानुं छे आपणे। तो हूँ ढोकळीनुं शाक केवी रीतना बनाव्युं तो विडियो पूरो जोजो अने विडियो पसंद आवे तो लाइक शेर अने सब्सक्राइब जरूर करजो। तो हालो आपणे विडियो बनाववानुं चालू करीए। पहेला तो जो आपणे आंधण मूकवानुं छे अने आपणे खीची बनाववानी छे। आपणे खीची बनावी के नहीं ममरी पाडी खीची बनाववानी छे। आपणे ए रीतना आपणे ढोकળી बनाववानी छे। पहेलाना घडिया छे ने एवी रीतना ढोकળી बनावता खीची बनावीने। तो हालो आपणे खीची बनाववानी। આપણે જો લોહી મૂકી દઈએ લોહીને આપણે જો પાખો કરી નાખ્યો છે જેથી આપણે લોહી બહુ કાળું ન બગડે। આપણે છે ને આમાં 2 ગ્લાસ પાણી નાખવાનું છે। આપણે જો આંધણમાં બધા મસાલા નાખી દેવી। આપણે મીઠું નાખી દઈશું, આપણે હળદર નાખી દઈશું, થોડું ધાણા જીરું અને આપણે મરચું નાખી દઈશું। जो आंधण आई गयो छे जोई शको छो एकदम सरस मजानुं। तो आपणे आ चणानो लोट लीधो छे ने ए आपणे नाखता जईशुं अने हलावता जईशुं। तो आपणे जो खीचीमां छे ने थोडुं तेल नाखी दईशुं। आपणे छे ने आ खीचीने 5 मिनिट आपणे ढांकी देवानी छे जेथी सारी रीते सड़ी जाए। तो आपणे एने घडीक ढांकी दईशुं। આપણે જો ખીચી હરખી બફાય ને ત્યાં સુધીમાં આપણે છે ને ડીશમાં તેલ ચોપડી દઈએ થોડું બધી એટલે છે ને સોટે ને ડીશમાં આવી રીતના બધું છે ને ફરતું ફરતું તેલ લગાવી દેવાનું છે આપણે। આપણે જો ખીચું એકદમ સરસ મજાનું પાકી ગયું છે ઢોકળીનું। તો આપણે છે ને ડીશમાં કાઢી લેવાનું છે હવે। તો હાલો એને હવે આપણે ડીશમાં કાઢી લઈશું। આપણે જો સાયલાને તેલ ચોપડી દીધું સરસ મજાનું। તો આપણે છે ને હરખી રીતે આને ઢાળી દઈશું એવી રીતના। તેલ ચોપડ્યું એટલે છે ને ચોટે નહીં નીચે, ચણાનો લોટ રહ્યો ને તો ચોટી જાય। ઢોકળી एकदम सरस मजानी पाथरी दीधी है जोई शको छो। आपणे छे ने 5-10 मिनिट आपणे ठरवा देवानुं छे એટલે છે ને પછી આપણા બટકા છે ને एकदम सरस पड़े। આપણે જો વઘારમાં નાખવાની વસ્તુ છે ને બધી કટિંગ કરી નાખવાની છે। તો મરચાં અને ડુંગળી અને કોથમરી નાખવાની છે આપણે। તો હાલો આપણે પહેલાં ડુંગળી મોળ નાખશું। ડુંગળી મોણ નાખી છે તો કોથમરી મોણ નાખી। तो આપણે મરચાંનું કટિંગ કરી નાખશું। जो खीची बनावी ढोकળી बनावी नाखी है तो आपणे वघारवानी छे कढ़ी। तो आपणे छे ने आमां कढ़ी पण बनावी शको अने तेम शाक घोड़े बनावो ने तो पण शाक पण बनावी शको, पण छे ने कढ़ी सारी लागे आमां। तो आपणे कढ़ी बनाववानी छे। तो पहेला छे ने आपणे खाटी छाश होय ने ए खाटी छाश लेवानी छे, नाखी देवानी छे तपेलीमां। आपणे नाखी दईशुं हळદર, धाणा जीरुं, मीठुं, मरचुं, थोड़ो चणानो लोट लीधो छे ए थोड़ोक नाखी देवानो छे। चूलो सळगावी नाख्यो छे तो लोही मूकी दईशुं। तेल नाखी दईशुं, लोही गरम थई गयुं छे।
તેલ આવી ગયું છે તો આપણે રાઈ નાખી દઈશું. તો રાઈ કકડી ગઈ છે તો જીરું નાખી દઈશું. મીઠો લીમડો નાખી દઈશું. આ મરચાં આપણે મળ્યા તો એ નાખી દઈશું. પછી આ ડુંગળી એ પણ નાખી દઈશું. આપણે ચણા બધા મસાલા નાખ્યા થાય ને આપણે બધું મિક્સ કરી નાખવી. ચણા લોટ થોડોક નાખ્યો છે એટલે આપણે હાથે હાથે છે ને એની ગોળીઓ થઈ જાય તો આપણે ગોળીઓ હાથે હાથે ભાંગી નાખીએ. એ બધો મસાલો પાકી ગયો છે, ડુંગળી મરચાં ને એવું, તો આપણે છે ને આ કઢીનું હળિયું છે નાખી દઈએ એમાં. આ ઢોકળી બનાવી હતી, હવે એના છે ને બટકા પાડવાના છે. તો આપણે નાનું નાનું કટિંગ કરવાનું છે, તો કટિંગ કરી નાખશું. આવી ઢોકળીનું શાક કોને કોને ખાધું છે એ કમેન્ટમાં કહેજો જરા. જોઈ શકો છો એકદમ સરસ મજાના ભાઈ ઢોકળી બની છે. આપણે છૂટા છૂટા બટકા કરી નાખશું. આપણે જ્યાં ઢોકળી કમ્પ્લીટ થઈ ગઈ છે અને કઢી પણ ઉકળી ગઈ છે, તો આપણે આ ઢોકળીના બટકા છે ને એમાં નાખી દઈશું. જો કોથમરી નાખી દઈશું. હવે ઢોકળીનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે એકદમ સરસ મજાનું. તો આપણે છે નીચે ઉતારી લઈશું એને. આપણે જો ઢોકળીનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે, જોઈ શકો છો એકદમ સરસ મજાનું શાક બનાવ્યું છે. તો આ ઢોકળીનું શાક બનાવ્યું છે એકદમ સરસ મજાનું, અને છાશ લીધી છે એની સાથે, ડુંગળી છે, કેરી છે અને બાજરીનો રોટલો છે સરસ મજાનો. તો આવી જાઓ બધાએ બપોરા કરવા. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે મળશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી